सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः सामपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। बीजो अध्याय 11 श्लोक। श्री भगवानुवाच अशोच्यान्वशोचस्त्वम् अशोच्यान्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाससे प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासुश्च गतासु न गतासुश्च नानुशोचन्ति पण्डिताः नानुशोचन्ति पण्डिताः। એટલે આપણે જ્યારે અર્જુન ભગવાનને શરણાગતો છે અને ત્યારે ભગવાન નામનો ઉપદેશ આપે છે અને એના માટે હવે અહીંયાથી શંકરાચાર્ય મહારાજનું ભાષ્ય પણ શરૂ થાય છે। ત્યાં બતાવે છે ભગવાન ભાષ્યકાર કે ધર્મ છે એ બે પ્રકારનો છે, પારમાર્થિક અને વ્યવહારિક અથવા તો વ્યક્તિગત ધર્મ। અને એ વ્યક્તિગત ધર્મમાં ખરેખર તો અર્જુન ભ્રમિત થઈ ગયો છે। અર્જુન ને ધર્મનું
મહાપદન શું છે ધર્મ વિશેને એ નક્કી કરી શકતો નથી. એક બાજુ તેને એમ લાગે છે કે ક્ષત્રિયનો ધર્મ છે કે ધર્મયુદ્ધ કરવું, અધર્મ સામે લડવું. બીજી બાજુનો ધર્મ એમ દેખાય છે સ્વજનનો, કે આ સ્વજન છે, સ્વજને કેવી રીતે મારવા, અને એટલા માટે એ પોતે શોકમાં ગરકાવ થઈ જાય છે અને કહે છે કે હું તો હવે મારો સ્વધર્મ છે, ક્ષત્રિય ધર્મ છે, એનો ત્યાગ કરીને બીજાનો ધર્મ એટલે કે ભિક્ષાનું માગવા માટે તૈયાર થયો છે. અને દરેક પ્રાણીની અંદર, દરેકની અંદર આ શોક તો રહેલું જ છે. અને એટલા માટે એ શોક અને મોહમાં આવી જઈને પોતાનો જે ધર્મ છે એ છોડીને બીજો ધર્મ અપનાવવાનો વિચાર કરે છે. તમે જો બધામાં હોય છે. આપણે થાય કે એક છોકરો નક્કી કર્યું હોય કે મારે ડૉક્ટર થવું છે, કે મારે IAS થવું છે, એ બધું અત્યારે વધારે ચાલતું હોય છે. પણ પછી નીટની પરીક્ષા આવી કે IASની પરીક્ષા આવી અને માણસ ગભરાય છે. એટલે ના, હવે મારે આ નતો, તો મારે બીજું થવું છે. અત્યાર સુધી તો તૈયારી કરતો હતો, હવે કેમ ના પડે છે? અને જે સામાન્ય છે, સરળ છે, એના માટે એ વિચાર કરશે. એનું કારણ શું છે? શોક અને મોહ છે. આપણે એમ લાગે કે એ વ્યક્તિ ક્યાંક એને ભય લાગે છે કે હું આમાં પાસ નહીં થતો, હું આમ નહીં કરી શકું. ભયની શું છે? શોકનું જ પરિવર્તન છે ને. શોક અને મોહ ભયમાં પરિવર્તિત થાય છે. એટલે ટૂંકમાં કાં તો આવી રીતે વર્તનમાન કરે અથવા બંને વ્યક્તિ પોતાના સ્વધર્મનું પણ પાલન કરતી હોય, પણ છતાં ન જોયું. ત્યાં શંકરાચાર્ય મહારાજ કહે છે, બધું જ બહુ મોટું ભાષ્ય છે, એટલે બધું તો કારણ કે એના પછી તો લાંબુ અધ્યાયમાં ભગવાન ભાષ્યકરનું લાંબુ આપ્યું છે કે સરોવરો સંન્યાસ વગેરેના સંદર્ભમાં પણ એની વિચાર આપણે અહીંયા જોઈએ મળી ગયું છે. ખાસ કે સ્વધર્મે પ્રવૃત્તાના આપી વ્યક્તિ પોતાના ધર્મનું પાલન કરતું હોય તો પણ મનકાયાદિની પ્રવૃત્તિ પણ છતાં પણ એની પ્રવૃત્તિ કેવી હોય છે? કાં તો ફળ અભિસંધિપૂર્વકમ, એને બંને એ સ્વધર્મનું પાલન કરતો હોય, કાં તો એનું કાર્ય શું છે, મને શું ફળ મળશે, અથવા તો અહંકારને અનુલક્ષીને જ એનું કાર્ય કરતો હોય છે. ખ્યાલ આવે છે? અહંકારને અનુલક્ષીને અથવા તો ફળ અભિસંધિપૂર્વકમ, ફળને ખ્યાલમાં રાખીને કામ કરતો હોય છે. એના લીધે શું થાય છે? તો કહે છે કે ધર્મ અધર્મ વચ્ચે, એટલે ધર્મ અને અધર્મનો સંચય થાય છે. એના લીધે ઇષ્ટ અને અનિષ્ટ જન્મની પ્રાપ્તિ થાય છે. અને આમ સંસારનો ઉપરમ આપવું, સતત સંસાર એનો ચાલુ રહે છે. એ સંસારનું બીજ શું છે? તો શોક અને મોહ. બસ આ પહેલા અધ્યાય દરમિયાન આપણને એ બતાવ્યું કે આ શોકનું મૂળ છે, શોક અને મોહ છે એ સંસારનું બીજ છે, અને એમાં ઉપરામ થવા માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે એવું અર્જુનને જણાવ્યું. અને એટલા માટે એ ભગવાને કહે છે, શિષ્ય કહેવામ, હું તમારો શિષ્ય છું. મને હવે સમજાય છે કે મેં ઘણા બધા પ્રયત્ન કર્યા શોક અને મોહમાંથી મુક્ત થવા માટે, પણ હવે નિષ્કંટક રાજ્ય મળે તો પણ મને નથી લાગતું. જ્યારે આ પ્રકારે અર્જુનને તાતી જરૂર જણાય કે તમે જુઓ કે ક્યારે કોઈને વસ્તુની મુદત ન હોય, એને અંતરનાગે કે મને આની જરૂરત છે એને ત્યારે આપો તો એને લેખે લાગે. આપણી ભાષામાં કહીએ તો લેખે લાગે. હવે અત્યારે અર્જુને કહ્યું કે બસ મને નિત્ય શ્રેય જ જોયું છે, એટલે હંમેશા માટે શોક અને મોહમાંથી મુક્ત થવું છે. ત્યારે ભગવાને એને કહ્યું. પછી જોયું હસન્ય ભારત, એટલે ભગવાન હસ્યા. એનું કાર્ય એવું પણ હોય કે આ જે શોક કરી રહ્યો છે એ ખરેખર
સ્થાને નથી. જેમ નાનું આપણે જાદુગર હોય અને જાદુગર દાખલા તરીકે વાહ બતાવે એટલે બાળક અને ઘણા લોકો ખબર ચડી જાય, ભાગે કોઈ ભાગ આવ્યો. જાદુગર જાદુ કર્યો છે અને જાદુમાં ભાગને બદલી આવે કદાચ બને તો ચડી જાય, પણ જે જાણે છે એ તો હસે છે. પ્રસન્ન ભગવાન પણ જાણે એ હસી રહ્યા છે. અને ગઈકાલે જોયું એ પણ કારણ છે કે ભગવાન હવે પ્રસન્ન થયા છે. એટલા માટે શંકરાચાર્ય પણ કહે છે કે અર્જુનને નિમિત્ત કૃત્ય, અર્જુનને ભગવાન હવે અર્જુને જ્યારે આત્મજ્ઞાનની માંગણી કરી અને એટલા માટે પ્રસન્ન થયા કે અર્જુનને નિમિત્ત કરીને ભગવાન પદ્મનું કલ્યાણ માટે હવે ઉપદેશ આપે છે. એટલે ભગવાન ઉપદેશ આપતા પહેલા સમસ્યા શું છે એ પણ બહુ મહત્વનું છે કે પહેલા આપણે સમસ્યાને સમજવી પડે કે કયા પ્રકારની સમસ્યા છે. એકદમ કેન્દ્રિત છે કે અહમ કેન્દ્રિત છે. દાખલા તરીકે ભૂખ લાગી તો ખાઈ લો, તો ઘણી વખત ખૂબ ખાતું હોય માટે સમસ્યા થઈ જાય. તો કંઈક તમે જમવાનું બંધ કરો, એના માટે છે કે કરવું હોય કરો, પણ એ જે એકદમ આના સંદર્ભમાં સમસ્યા છે તેનો ઉપાય બે પ્રકારે કરવો પડે. તરસ લાગી છે તો પછી ધ્યાન કરતા બેસી શકાય નહીં. ખાઈ પીધો, ભૂખ લાગી છે તો જમી લો, કે ભૂખ ખાધું છે તો પછી એના માટે જે દવા કરી કંઈ કરો, પછી ગડબડ ઘણી થઈ જાય ભૂખ ખાધા પછી, તો તેના માટે જે કરવું એ કરો. પણ આ શોક અને મોહ છે એ તો આત્માની કેન્દ્રિત છે, એ ભગવાન જાણે છે. અને એટલા માટે કહે છે કે ભગવાન 11મા શ્લોકમાં શરૂઆત જ એ કહે છે અશોચ્યાન અને અશોચસ્તમ. અશોચ્ય છે એનું તું શુદ્ધ, અશોચ્યાન શોક ન કરવા યોગ્યનો, અનવશોચસ્તમ તું શું કરી રહ્યો છે. હવે આપણે વિચાર કરી કે અશોચ્ય એટલે પહેલા તો શબ્દ સમજીએ. અશોચ્ય એટલે શું? શોચ્ય એટલે શોકને લાયક, શોકનો શોક કરવાનો વિષય. એ વિષયને આપણે જ્ઞેય જ્ઞાનનો વિષય, તેમાં શોચ્ય એટલે શોકનો વિષય. અને શોકનો વિષય ઘણા બધા હોઈ શકે. ઉદાહરણ કહ્યું જો તમે જુઓ કે શોકનો વિષય ક્યારે હોય? કોઈના લગ્ન થતા હોય ત્યારે આપણે અભિનંદન આપીએ, એને આશ્વાસન નથી આપતા. કોઈનું મૃત્યુ થાય કે શું છે? શોચ્ય, શોકનો વિષય છે. ઘણી માણસ દુઃખી થયો રહે છે, તમે એને આશ્વાસન આપો તો એને ગમે છે, એ કહેવાય છે શોચ્ય. એટલે એક શોચ્ય છે મૃત્યુ, એ શોચ્ય છે. એવી રીતે ઘણા બધી વસ્તુ શોચ્ય હોય. જેમ કે દરેકના વડે શોચ્ય જુદું હોય શકે. જેમ કે કોઈના લગ્ન થાય તો કોઈ રીતે ખાસ હોય, આપણે આ છોકરી બહુ ખરાબ હતી, હવે લગ્ન થઈ ગયા એટલે આપણે શાંતિ, તો બીજા માટે એમના માટે શોચ્ય નથી રહેતું, અશોચ્ય બની જાય છે. હવે બીજા માટે શોચ્ય બને છે. એક વ્યક્તિ માટે અશોચ્ય છે તો બીજા માટે શોચ્ય છે. જેમ દીકરીનો જન્મ કેટલા લોકો માટે શોકનું કારણ કરે, આ છોકરીનું શું થશે, આપણા બાળક દીકરી આવી છે તો બેટાના ઘરે દીકરી આપીએ, આનંદ વિશે છે. ટૂંકમાં શોચ્ય અને અશોચ્ય એ જુદું જુદું છે. પણ અહીંયા જે ભગવાન વાત કરે છે એ આ પ્રકારના શોચ્ય અને શોચ્યની વાત નથી કરતા. તો બે શું કહે છે? અશોચ્યાન, જે શોક કરવા યોગ્ય નથી. જેમ કે એ તત્વની દ્રષ્ટિ બતાવે છે ભગવાન. કારણ કે અર્જુનને ભાષ્ય જોઈ વધારે મજા આવશે. ભગવાન કહે છે અશોચ્યાન અને અશોચસ્તમ, જે અશોચ્ય જે શોક કરવાને યોગ્ય નથી. તો કઈ રીતે? તો બે રીતે બતાવે છે કે આ ભીષ્મ વગેરેનો શોક કર્યો છે, બરાબર? એ શોક કરવા માટે ઉદાહરણ કેમ નથી? સદવૃત્તિત્વાદ નિત્યત્વાદ. આ બંને શોક કરવાને કારણ નથી. આ બંનેને બધા, પણ અહીંયા તો ભીષ્મ દ્રોણ ને મૂકી તે મારું પૂજા વૈભવ કીધું નહીં ને, એટલે ભગવાન
ભાષ્યકાર એ કહે છે કે જેના માટે તો આટલો શોક કર્યો છે એ તો સદવૃત્તિપાત, એ લોકોનું આખું જીવન જ પુણ્યશાળી જીવન છે. સદવૃત્તિપાત એમ તો ખૂબ પુણ્ય કર્મ કર્યું છે અને એટલે એને તો સદગતિ થવાની છે, એને ઉત્તમ પદ મળવાની છે. એટલે પણ શોકનું કારણ નથી નિત્યત્વાદ, અને બીજું કારણ છે નિત્યત્વાદ, એટલે કે આ લોકો બધા હંમેશા રહેવાના છે. એવી કેવી રીતે? એટલા માટે નિત્યત્વાદ એટલે જેમ રજતે રજત બુદ્ધિની, કારણ કે આ નિત્ય છે અને તને અનિત્ય લાગે છે, એને મૃત્યુ થાય થશે, પણ એ સત્ય નથી, કારણ કે તને ભ્રમ છે. કેમ? રજતે રજત બુદ્ધિ ભ્રમઃ. જેમ કે કોઈ વ્યક્તિને ફરવા ગયો દરિયા કિનારે અને દરિયા કિનારે જોયું કે હા તો ચાંદી છે, પણ છીપલી ચમકી રહી છે. રજત બુદ્ધિ છીપલી ચમકી રહી છે અને એ ખરેખર તો એ ચાંદી નથી, અરજત છે, ચાંદી નહીં. અને છતાં ચાંદી લાગે અને લઈને તો શું કે ઘરે લઈને બીજા મૂકીએ અને ઘરે જઈને જોઈએ ત્યારે ખબર પડે, કારણ કે કબાટમાં મૂકીધું ચાંદીને, બધું ચાંદીના ભાવ પણ વધવા લાગ્યા છે. તો ત્યારે જોવે છે આ તો છીપલું છે બ્રહ્મમાં. એવી રીતે તું જે માને છે કે આ લોકો બધા મૃત્યુ નથી કરે, ના, એ તો નિત્યત્વાદ, તો નિત્ય રહેવાના છે. એટલે તારો ભ્રમ છે અને એટલા માટે તું શોક કરે છે. કેમ? જે વસ્તુ જેના માટે નથી, જે વસ્તુ જેના માટે નથી એનો આગ્રહ રાખે છે તો મોટો ભ્રમ છે. જેમ કે ઉપાધિ છે, ઉપાધિ ક્યારે રહેવાની? એ આખું જ તેથી ભગવાન આત્મ અનાત્મ ઉપાધિ અને આત્માનો વિવેક આપે છે કે જેમ ઉપાધિ છે એ ઉપાધિ હંમેશા રહે, જે શક્ય નથી એની તો માંગણી કરે એ તો ખોટું છે. એટલા માટે કહે છે અશોચ્યાન અનવશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે. એ અર્જુન તો પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે. અર્જુન જે અશોચ્ય છે એને શોચ્ય માનીને તું વાતો તો કે પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે. પ્રજ્ઞાવાદાંશ એટલે પંડિતો જે ભાષા વાતો કરે છે. પંડિતો કોને કહેવાય? અહીંયા કહે છે પંડિત એટલે શું? પંડા અસ્ય અસ્તિતિ પંડિત, જેનામાં પંડા એટલે બુદ્ધિ છે. બુદ્ધિ જ્ઞાન તો ઘણા બધા વિષયમાં, નાની નાની વસ્તુમાં બુદ્ધિ છે એને અમે પંડિત નથી કહેતા. પંડા એટલે આત્મજ્ઞાન વિષય બુદ્ધિ, જેનામાં આત્મજ્ઞાન છે એવું છે એને પંડિત કહેવામાં આવે છે. એના માટે એ ભગવાન ભાષ્યકાર યાદ આવે છે કે પંડિત કોને કહેવાય? ત્યાં વૃદ્ધ અને ઉપનિષદમાં આમ કહેવામાં છે પંડિત જે વાણી કહે છે, પણ ખરેખર તો પંડિત નથી. કારણ કે પંડિત હોય એ શોક ન કરે, એ શોક કરે એ પંડિત ન હોય. આ સંપન્ન વસ્તુ છે. પંડિત હોય શોક ન કરે, શોક કરે પંડિત હોય. કારણ કે પંડિત કોને કહેવાય? તો કે પંડિત, ત્યાં પંડિતની વ્યાખ્યા કરી. પાંડિત્ય નિર્વિદ્ય બાલેન તિષ્ઠતે, બાલાત નિર્વિદ્ય મૌનમ તિષ્ઠતે. આટલું જોઈએ. પછી આગળ ઉપનિષદના મંત્ર જોઈએ તો કે પાંડિત્ય નિર્વિદ્ય બાલેન તિષ્ઠસે. પાંડિત્ય એટલે કે તું જે શ્રવણ કર્યો છે આત્માના સંદર્ભમાં, ત્યાં ઉપનિષદની વાત કરીએ છીએ કે આત્માના સંદર્ભ શ્રવણ કરે છે. હવે તું બાલેન તિષ્ઠસે એટલે મનન દ્વારા તું આત્મજ્ઞાન મનન દ્વારા આત્મજ્ઞાનને બળ પ્રાપ્ત કર. ભ્રમની દૃષ્ટિ દૂર કર, નિર્ભયતા પ્રાપ્ત કર. બાલેન તિષ્ઠસે નિર્ભયતા પ્રાપ્ત કર, અભયતા પ્રાપ્ત કર. કારણ કે જે વસ્તુ થવાની છે કુદરતનો નિયમ પ્રમાણે જે થઈ રહ્યું છે તે કે પ્રાય પ્રમાણે થઈ રહ્યું છે, જેને તું બદલી શકવાનું નથી. અને એ વસ્તુનો જે વસ્તુ બદલાવ નથી એના માટે પણ જે શોકનું કારણ નથી. પંડિત તે છે બાલેન તિષ્ઠસે,
આત્મા પ્રમાણે આત્મા નિત્ય છે, માટે પણ શોક બધો નહીં. બાલેન તિષ્ઠસે બાલમ ચ નિત્યમ મૌનેન તિષ્ઠસે. પેલા મનન દ્વારા તું વસ્તુનો સ્વીકાર કર અને પછી નિધ્યાસનથી આત્મજ્ઞાનમાં નિષ્ઠ થા. પછી મૌનમ ચ અમૌનમ પછી ત્યક્ત્વા મુનિ ભવતી. એ પંડિત ભવતી પરબ્રહ્મણિ ભવતી. એટલે મુનિ કોને કહેવાય, પંડિત કોને કહેવાય? કે મૌન અને અમૌન, એટલે જેને અમે કોઈ વસ્તુ સામે કોઈ વિરોધ જ નથી, એને પંડિત કહેવાય. પરંતુ સતત શોક થયેલો છે, વિરોધ કરે છે. પંડિત હોય શોક કરે ને, શોક કરે પંડિત હોય નહીં. એના માટે એક નાનકડી વાત, કોઈ મહાત્માના આશ્રમમાં એક વ્યક્તિ આવી કે મહાત્માજી તમારા આશ્રમમાં બધી વ્યક્તિ રહે છે ને, એ તો હંમેશા નિંદા જ કર્યા કરે છે, તો એને શું કામ આશ્રમમાં રાખો છો? એને કંઈ કોને? તારી વાત તો સાચી છે, પણ મને એ પહેલાં કે તું આનું ફરિયાદ કરે છે, પણ આ મચ્છરો છે એ ટેટકા ભરે છે, તો એની ફરિયાદ કેમ નથી કરતો? એને કે આત્માની વાતો છે કે એને કોઈ ફરિયાદ જ નથી. જે બધી વસ્તુ જ્યાં છે, જેવી છે એ સ્થાને છે. પણ તમે તો એમ કહો છો કે પંડિતો શોક કરતા નથી, કારણ કે એ આત્મજ્ઞાનમાં પંડિત કોને કહે? શ્રવણ કરે છે, મનન કરીને એ જે નિધ્યાસનથી બંનેમાંથી મુક્ત થઈ ગયો છે, એને કોઈ વસ્તુનો શોક થતો નથી. એટલે આત્મજ્ઞાની હોય એ શોક કરતા નથી. પરંતુ આત્મજ્ઞાનીની વાણી બોલે છે, પ્રજ્ઞા વાતમ શભાસસે, પણ છતાં તું તો શોક કરી રહ્યો છે. પછી શેના માટે? ગતા સુન ગતા શિષ્ય ન અનુશોચન્તે પંડિતા. જે જતું રહેવાનું છે ગતા શૂન્ય પ્રમાણ પછી જોઈએ, પણ એના માટે પંડિતો શોક કરતા નથી. કારણ બીજી પ્રશ્ન તમને નથી ખબર, પણ પ્રસંગો કરીએ છીએ કે ત્યાં યોગ વશિષ્ઠ રામાયણમાં જ આવે છે કે યોગ વશિષ્ઠમાં આવે છે કે બીજા કઈ રામાયણમાં આવે છે, પણ પ્રસંગ જાણીતો છે કે જ્યારે વશિષ્ઠજીના પુત્રોને વિશ્વામિત્રે સુધર મારી નાખ્યા, કારણ કે એ ઈચ્છતા હતા કે મને એ બ્રહ્મ શીખે. એટલા માટે એ વાત તૈયાર છે. ત્યારે પુત્રના મૃત્યુ પામે એકદમ શોકમાં ગરકાવ થઈ ગયા. હવે એના વખત હું કેવી રીતે રહી શકું? પછી તો રમત નાની હતા, પણ છતાં એને એવું થયું. અને નદીમાં કોઈ કે સરસ્વતી નદી કે જે કોઈ નદી હતી એમાં પડવા ગયા. નદીને તું કરે છે, અહીંયા મૃત્યુ પામશે તો બ્રહ્મજ્ઞાનીને તમને બ્રહ્મ ત્યાં પામ લાગશે. એટલે એને પડ્યા નહીં છે, તેને બહાર કાઢી દીધા. એમના તરંગ એમને બહાર દીધા. એને થયું હું હળવો છે કદાચ બહાર છે, વજન ઓછું છે, વજન બાંધીને પડ્યા. એ નદી સુકાઈ ગઈ. અને પછી એને મુસ્કાયું, જંતુ કેમ સુકાય કે મારે આ શરીર આખું નથી અને સુકાઈ કેમ ગઈ? પછી કે છે એ નદી સ્ત્રીનું રૂપે આવી અને કહે છે, મહાત્મા તમે કેમ શોક કરો છો? ખરેખર શોક પંડિતો જે હોય, નાની હોય, એ તો પોતાની મસ્તમાં મસ્ત હોય, નિત્ય નૃત્ય હોય, તો તમે કેમ આટલા શોકમાં ઘર ગયા હતા? તો કે ના, પછી તરત જ યાદ આવ્યું કે હું તો આત્મા છું, અને આત્મા એટલે બધાનો આત્મા છે. એક શરીરનો આત્મા નથી, શરીરની સ્થિતિ મારી નથી. મનમાં થતો શોક, મનમાં થતી ઉદ્વિગ્નતા મારી નથી. હું તો બ્રહ્મ છું, હું તો પૂર્ણ છું, અને એક શરીરથી મર્યાદિત નથી. હું તો સર્વ શરીરમાં રહેલું, મચ્છરમાં પણ જે હોય એ બધામાં રહેલો છું. તો હું કઈ રીતે શોક કરી શકું? એ તરત જ પરિપૂર્ણ બ્રહ્મ એટલે તરત જ યાદ આવી ગયો અને જતા રહ્યા. એટલે કહેવાનું છે, કદાચ એવું લાગે કે શોક કરે છે તો એ વસ્તુને નહીં જોવાની. કારણ ઉપનિષદમાં પણ કહે છે, ત્યાં જ્યારે શિષ્ય એમ પહેલી જ બનીમાં કહે છે કે ગુરુજી કહે છે કે અમારી જે શાસ્ત્ર સમેત વસ્તુ એને જ જોજે, બીજી વસ્તુને ન જોજે. કારણ દરેક શરીરની મર્યાદા છે. એટલે ક્યારેક આપણે લાગે કે આમનું વર્તન તો જ્ઞાનને અનુરૂપ નથી, તો કે છે ઉપનિષદમાં કહેવામાં આવે છે મંત્ર યાદ
પણ એ કહે છે શાસ્ત્રને યાદ અને ચાલે એમ કે તો એ કહે છે ત્યાં ઉપનિષદમાં ઉપનિષદમાં કે ગુરુજીને જે શાસ્ત્ર કહે છે એને જોજે, કદાચ એનું વર્તન તને જોવું લાગે તો એને તું જોઈશ નહીં. એટલે મહાત્મામાં કદાચ આ લાગે જેમ કે વશિષ્ઠજી તો એને તું જોઈશ નહીં. અને એટલા માટે કહે છે ગતાસુન એટલે જેના પ્રાણ જતા રહ્યા છે તે, અને અગતાસુન જેના પ્રાણ ગયા નથી પણ જવાની તૈયારીમાં પણ છે અથવા તો નથી ગયા એના માટે, બંને માટે અર્જુન તો શોક કરે છે. શું છે? ગતાસુન જેને કહે છે તમે ગતાસુન છે નહીં પણ છતાં શું કહે છે પતંતી પિતરો હિષામ લુપ્તપિંડો તપોત્ર્યા. આના લીધે પતંતી પિતરો હિષામ જેના જે પિતૃ જતા રહેશે એનું પિંડદાન નહીં થાય અને એના પારને હું મારવા માંગતો નથી. તો તારી પરંપરાને તો શું કામ ચિંતા કરે છે? કારણ કે જેના પ્રાણ જતા રહ્યા છે એ પિંડદાન નહીં કરે તો ભોગતો હશે છે. કારણ કે આપણે એવું એક આવે છે ને શ્રાદ્ધમાં એક દિવસ જે લોકોનું પિંડદાન કોઈ ન કર્યું હોય એનું પણ શ્રાદ્ધ કર્યું એને કોઈ કરશે. અને અગતાસુંશ્ચ એટલે જેના પ્રાણ ગયા નથી. અને એ લોકો માટે શું ચિંતા થાય છે? ત્રિષુ દુષ્ટાસુ આશ્રય જાયતે વર્ણશંકરઃ. અને આ વર્ણશંકર પ્રજાનું હું નિમિત્ત બનીશ માટે હું લડવા માંગતો નથી. તો ભગવાન એમ પણ કહે છે કે તું એમ માને છે કે આ વર્ણશંકર પ્રજા છે અથવા તો આ પ્રજાતંતુ જળવાઈ નહીં રહે, યોગ્ય પ્રજાતંતુ જળવાઈ નહીં રહે તો વિચાર તો કર કે તમારી કુટુંબમાં પાંડવ, ધૃતરાષ્ટ્ર એ બધા મુનિની કૃપાથી મળેલા છે અને તમે પણ દેવતાની કૃપાથી મળેલા છે. એટલે ટૂંકમાં આ બધી પરંપરા ચાલુ જ રહેવાની છે. એટલા માટે જે ગયા નથી એનો પણ તું શોક ના કર, પણ તું એના લીધે જે તારો ધર્મ છે, ક્ષત્રિય ધર્મ છે એનો તું ત્યાગ કરીશ નહીં. બીજી રીતે જોઈએ, વ્યવહારિક દ્રષ્ટિ જોઈએ. હવે અગતાસુંશ્ચ જેના પ્રાણ ગયા નથી પણ જવાની તૈયારીમાં છે તો એને પણ શોક કરવો ન જોઈએ. એના માટે સ્વામીજી મહારાજ હંમેશા એક વાર્તા કીધા, દ્રષ્ટાંત આપે કે 3 વ્યક્તિ છે એના આપણે પ્રાણ જવાની તૈયારીમાં છે. ડૉક્ટર કે હવે તમારું લાંબુ જીવન નથી, હવે તમારે શું કરવું છે? કારણ કે તને જીવને રોગ લાગુ પડ્યો છે, આ રોગનું કોઈ નિદાન થતું નથી, શું કરવું છે? પેલી વ્યક્તિ કે અને પાદરીને બોલાવી આપું જેથી મેં જે કંઈ પાપ કર્યા છે એને કન્ફેસ કર્યો. એવું મારે ને એટલે એમની પાસે હું મારા પાપની કબૂલાત કર્યો. પછી બીજી વ્યક્તિને પૂછ્યું કે મારા સ્વજનોને બોલાવી દો, એને મળી લો. ત્રીજી વ્યક્તિ કહે છે કે મને બીજા ડૉક્ટરને કન્સલ્ટ કરવા છે એટલે મારે જે જીવવું છે. કારણ કે જ્યારે જીવવાની આશા જતી રહે ત્યારે માનસિક શક્તિ મનોબળ દૂર ઓછું થાય અને શારીરિક બળ પણ જતું રહે, માણસ એકદમ શિથિલ થઈ જાય, નબળો પડી જાય અને શક્ય છે કે પ્રાણ જતા રહે. એટલે સ્વામીજી મહારાજ કહે કે કોઈ વ્યક્તિ જ્યારે બીમાર હોય ત્યારે એની પાસે રડવું છે કેવી રીતે તમે જતા રહેશો, નામ થશે નહીં. એને ઉલટાની જીજીવિષા આપો. એને ઘણા લોકો તો તેમ કોઈ બીમાર હોય તો જોવા જાય તો વાત એવી જ કરે કે તમારા જે રોગ થયો તો માણસ મરી ગયો, એને આમ થયું તેમ. પણ એવું ન કહેવું જોઈએ. એને જીજીવિષા આપો, એનામાં મનોબળ આપો કે જેથી એ ભાંગી ન પડે. સારી રીતે પણ એકદમ કિસ્સા તો પાયથી ગઈ વ્યવહારિક વાત કરી, પણ ટૂંકમાં ભગવાન કહે છે કે એવા લોકો માટે પણ તમારે ચિંતા ગતાસુન ચ નાનું સોચંતી પંડિતા. ટૂંકમાં જેના પ્રાણ જવાના છે કે નથી ગયા એના માટે ખોટું હૃદય કરી જે વસ્તુ બદલાવી શકાય નથી, જે મધ્ય છે જે મૃત્યુ તો નક્કી છે માટે પણ છોકરાનું કારણ નથી. પણ ખરેખર ભગવાન અશોચ્યાન અન્નશોચસ્ત્વમ
જે શોક કરવા યોગ્ય નથી. અર્જુન તું એનો શોક કરેલો છે, પંડિત જેવી ભાષા બોલેલો છે. ત્યાં ભગવાન ખરેખર તો આત્માના સંદર્ભ આપે છે કે આત્મા છે એ શોકને કોઈ કારણ નથી, કારણ કે નિત્ય છે. અને અનાત્મા એ અનાત્મા કોઈ શોકને કારણ નથી. એ ટૂંકમાં ભગવાન આત્મા અનાત્માનો વિવેક આપે છે. જેમ ઘટાભાસ, જેમ અનેક ઘડા હોય, અનેક ઘડામાં અનેક ઘટાભાસ છે. ઘડો તૂટી જાય તો શું બને છે? મહાકાશ પછી ખરેખર ઘટાકાશ એ સત્ય નથી. જેમ મહાકાશની અંદર કુંભાર ઘડા બનાવે છે અને ઘડાના કદને આપણે ખંડન કે કદને પછી ઘટાકાશ. એ ઘટાકાશ ખરેખર તો શું છે? મહાકાશ જ છે. ઘટાકાશ છે જ નહીં, છતાં એને એવું લાગે છે. તો એના માટે ખરેખર વિવેક જરૂર છે. અહીંયા પણ ભગવાન અસોચ્યાન અને અસોચસ્તમ એ દ્વારા ભગવાન તો અહીંયા ગીતાનો પ્રારંભ, કારણ કે અર્જુને શું પૂછ્યું કે મને નિત્ય શ્રેય થાય આપો, મારું નિશ્ચિત કલ્યાણ થાય આપો. તો એના માટે તો આત્માનાત્માનો વિવેક જ મહત્વનો છે. અને એટલા માટે અસોચ્યાન અને અસોચસ્તમ એમાં આત્માનાત્માનો વિવેક કર્યો છે. માટે સ્પષ્ટ કરવા માટે હવે પછીનો શ્લોક છે જે બતાવે છે કે ખરેખર અર્જુન આ બધું અસોચ્ય જ છે. તો જેનો શોક કરે છે એ શોકને યોગ્ય નથી. એના માટે 12મો શ્લોક છે નત્તેવાહં જાતનાસં વિવાહં જાતનાસં નત્વં નેમે જનાધિપાः ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરં ભગવાન નત્તેવાહં જાત. ભગવાન કહે છે કે શંકરાચાર્ય મારે તો સ્પષ્ટ કે છે અસોચ્યાન અને અસોચસ્તમમાં કે છે કે તું પ્રજ્ઞા વાર્તાંશ ભાષસે, તું પંડિતોને ભાષા બોલે છે, તું પંડિત નથી, મૂઢું છે, તું તો ખરેખર મૂર્ખ છે. આ તો એ ભાષ્ય જોઈ યાદ આવ્યું. હવે આપણે 12મા શ્લોકમાં જોઈએ તો કે છે ન તેવાહં એ જે તું પાડીએ ન તે છે એમાંથી તું નીકળશે, ન તું એવ અહં, પછી જાતું એટલે કદાચિત ક્યારે પણ, ન આસમ ન હતા, આસમ એટલે હોવું, ન આસમ એટલે હોવું, ન આસમ ન હોવું, ન પાછું આગળ પછી ન આવશે, ન હોવું એવું ન હતું. ખ્યાલ આવે છે આપણે ફરી વાર, કારણ કે આ બધા શબ્દો થોડાક સમજી લઈએ તો પછી આપણે આગળ સમજવાનો ખ્યાલ આવે. કે છે ન તું એવ અહં જાતું નાસમ કરવું જોઈએ પહેલા, ન તું પરંતુ એવ અહમ જાતું નાસમ ન. એટલે ભગવાન કે છે અહમ એટલે હું, ભગવાન કે છે ન આસમ ન હતો એવું ન, એવું હતું નહીં, ક્યારે હું ન હતો એવું નથી. તો આપણે સમજી શકીએ છીએ કે ભગવાન તો કૃષ્ણ જ ભગવાન છે અને ભગવાન તો હંમેશા રહે. કે ભગવાન જે કહે છે સમજાય એવું છે. પણ અર્જુન હું તો જવાનો છું, આ બધા સ્વજનો જશે, બધા તો જશે ને. ભગવાન કહે છે ના ન. પછી જો પહેલું આટલું જોયું ન તમ ન ઇમે જનાધિપાઃ, એ બધામાં જાતું નાસમ ન એ લગાડવું પડે. જાતું નાસમ ન લખજો ન તું ન ત્વમ નાસમ કદાચિત, તું ન હતો, તું ક્યારેય ન હતો એવું નથી. પછી ન ઇમે જનાધિપાઃ નાસમ, એ પણ ક્યારે ન હતા એવું નથી. ભગવાનના કીર્તિ તમે કહો છો
કારણ કે આ તો હકીકત છે કે આ બધા મૃત્યુને આધીન છે. પણ એ કયા સંદર્ભમાં કે છે આપણે વિચારીએ છીએ. પછી આગળ કહે છે નચૈવ ભવિષ્યામાં, અને અત્યારે તો તમે બધા છે સરસ કારણ કે દેખાય છે, પણ ભવિષ્ય થોડા સમય પછી તો નહીં જ રહે ને. ન ચ એવ ભવિષ્યામાં, અને ભવિષ્યમાં નહીં રહે એવું પણ નહીં. તો સર્વે વયમ અતઃ પરમ. પરમ એટલે ઉત્તરકાલે. પરમ એટલે અહીંયા ઉત્તરકાલે ઉત્સવ થાય છે. એને સર્વે વયમ આપણે બધા છે. સર્વે વયમ અતઃ પરમ, ઉત્તરકાલે પણ રહીશું, એટલે પછી પણ ભવિષ્યમાં પણ બધા જ રહેવાના છે. એટલે ટૂંકમાં ક્યારે હુંનો તારો કે આ બધાનો અભાવ છે. બધા હંમેશા રહેવાના છે, એટલે કે બધા નિત્ય છે. ભગવાન આ તો સમજાયું નથી. અને તો કે છે કારણ કે આપણને સમજાતું નથી. એનો ખ્યાલ એ છે કે બધામાં આ ખ્યાલ પ્રગટ થઈ ગયો છે કે મારો જન્મ છે એ ક્યારે મારું મૃત્યુ થવાનું છે. કારણ કે મારી જન્મ કુંડળી છે, મારો જન્મ છે એનો દાખલો છે, બધો જન્મ દાખલો છે, એની કુંડળી છે, આ બધું છે. તમે પૂછો કેમ? કારણ કે એટલું તો ખ્યાલ પ્રગટ થઈ ગયો છે. અને જન્મ મારો પછી તમને ખબર છે, પણ ભગવાનનો જન્મ છે. જન્માષ્ટમી આવશે, આપણે જન્માષ્ટમી ઉજવીશું. જન્માષ્ટમી ભગવાનનો જન્મ ક્યારે છે? ખરેખર તમારો જન્મ નથી, પણ અમુક સમયે અમુક નામ રૂપે જન્મ લઉં છું, પરંતુ અવતાર લઉં છું. એમ બધાને આપણે અમુક સમયે અમુક નામનું ધારણ કરે છે અને અમુક યોનિમાં જઈએ છીએ. પણ ખરેખર હું આત્માનો જન્મ નથી. પણ હું તો માત્ર જીવ માનું છું. તો કે તો પણ તું જીવાત્મા માનતો હોય તો પણ ન તું એવમ જાણતું તારો તું ક્યારે જીવાત્મા રૂપે પણ ન હતો એવું નથી. એ રીતે આપણે જોઈ રહ્યા છીએ આત્માની દ્રષ્ટિએ આત્માનો ખરેખર જન્મ નથી, પણ જાણે કે દેખાય છે કે ભગવાને જન્માષ્ટમીના દિવસે અવતાર ધારણ કરતું, એમને નામ રૂપ ધારણ કર્યા. આત્મા તો નિત્ય છે, નિર્વિકાર છે, નિર્ગુણ છે. શાસ્ત્ર પોકારીને કહે છે કે આત્મા નિર્ગુણ છે, નિરાકાર છે. આકાર નથી, આકાર હોય તો જન્મ કેવી રીતે હોય? છતાં લાગે છે તો એક નામ રૂપ ઉપાધિનો જન્મ છે, આત્માનો જન્મ નથી. પણ હું તો જીવાત્મા છું, મારે તો ના જીવાત્મા રૂપે પણ જોઉં તો હંમેશા છે તે એક નામ રૂપ ધારણ કરે. જીવાત્મા રૂપે પણ વાસણાંશે જીવનાની આપણે કેવા છે ભગવાન કે એક નામ રૂપને તે છોડા, એક વસ્ત્ર છોડીને તું નવું વસ્ત્ર ધારણ કરીશ, પછીનું નવું વસ્ત્ર ધારણ કરીશ. એટલે કે જીવાત્મા રૂપે પણ તું છે અને આત્મા રૂપે પણ તું હંમેશા છે. કારણ કે આત્મા એ કોઈ આકાર નથી, તો સત સ્વરૂપ છે, એ ચિત્ત સ્વરૂપ છે, એ આનંદ સ્વરૂપ છે. એ આત્મતરફ જે હમણાં આપણે વાત કરી કે ઘટાકાશ બદલાતા લાગે, પણ આકાશ છે એ તો રહેવાનું છે. માટે આત્મા તો રહેવાનો છે. અન્ય કદાચ જ્ઞાન થાય તો જીવાત્માને ત્યારે પણ જીવત્વનો બાદ થશે, જીવત્વનો નાશ થાય છે, પણ આત્મા તો રહેવાનો છે. એટલા માટે તું જે શોક કરેલો છે, શોચ્ય, તું જેને શોચ્ય માને છે એ તો આદિ જ અનાત્મા છે. જે ભીષ્મ પિતામાં વગેરેમાં રહેલો આત્મા અને મારામાં રહેલો આત્મા, તારામાં રહેલો આત્મા, તો એ શોકને કોઈ કારણ નથી. કારણ કે એ નિત્ય છે, નિર્વિકાર છે. તો એનો અર્થ થયો કે આત્મા નિત્ય છે. તો પછી આત્મા નિત્ય હોય છે તો પછી આપણા કૌટુંબિક વ્યસન બધું તો નિત્ય ચાલુ જ રહેવાનું. આપણને આત્મા એવું લાગે છે કે મારામાં રહેલો આત્મા એક, અર્જુનમાં રહેલો બીજો, આનામાં રહેલો ત્રીજો, પણ આત્મા અનેક છે જ નહીં. અનેક હોય તો પછી ક્લેશ ચાલુ રહેવાના, પણ આત્મા તો એક જ છે. પણ તમે તો વયમ કર્યું ને, જેમ કે છે સર્વે વયમ અતઃ પરમ,
ભાષ્યકાર યાદ રાખે છે કે અયમ છે જે બહુવચન છે એ તો ફક્ત ઉપાધિની દ્રષ્ટિ છે. કેમ કે આત્મા કાળને આધીન નથી, તો કાળનું અધિષ્ઠાન છે. અને જે વયમ આપણે વયમ ઇતિ દેહ ભેદ અનુવૃત્યા બહુવચન વચનમ ન આત્મભેદ ઇતિ અભિપ્રાય. આત્માની દ્રષ્ટિએ બહુવચન નથી, પણ જ્યાં સુધી તારી દ્રષ્ટિ દેહને આત્મા માને છે એટલા માટે દેહની દ્રષ્ટિએ મેં વયમ શબ્દ વાપર્યો છે ભગવાને, નહીં કે આત્મા અનેક છે. આત્મા તો એક જ છે અને જે કાળને પણ આધીન નથી. મૃત્યુ શરીરનું છે, કાળને આધીન છે. જે આકાર છે એ આકાર જે પ્રાપ્ત થયો છે એ સમયને આધીન છે. અમુક સમયમાં એક નામ થયું, મારો જન્મ થયો, એ ઉપાધિનો થયો. જન્મ ઉપાધિનો થયો, આકાર હોય, નામ રૂપ હોય, એ કાળને આધીન છે. એ કાળને આધીન છે, એ કાળમાં એનો નાશ છે. પણ આત્મા તો કાળનો પણ અધિષ્ઠાન છે, એટલા માટે ક્યારેય મૃત્યુ નથી. માટે અર્જુન આ સમજી લે કે આત્મા અનાત્મા વિવેક તારા જીવનમાં જેટલો સ્પષ્ટ થશે એટલું તને સમજાશે. અસોચ્યાન અને અસોચસ્તમ. તું શોક ન કરવાનું. જે અસોચ્ય છે આત્મા અશોચ્ય છે, કારણ કે નિત્ય છે, એનો ક્યારેય નાશ નથી. અને અનાત્મા છે અસત્ય, તો શોકની યોગ્ય જ છે. તેનો શોક કરો તો ભાઈ તો શોકની યોગ્ય છે, કેમ એના શોકની યોગ્ય નથી. જે અનાત્મા છે, જે વિકારી છે, જે જવાનું છે અને એને તું પકડી રાખવા માંગે, જેનો જે સ્વભાવ છે એ સ્વભાવને તું પકડી રાખવા માંગે તો કેવી શક્ય બને? જે દ્રષ્ટાંત પણ આપણે આપેલું છે કે તું હિંચકા ખાવા માંગે છે, ત્યાં બધા વડની વડભાઈ જે પત્ની દાંડી છે એને પકડીને કઈ હિંચકા ખવાય? જે શક્ય જ નથી, જે વસ્તુ શક્ય નથી એને તું પકડી રાખવા માંગે તો એનાથી દુઃખ થવાનું છે. માટે ખરેખર અશોચ્યાન અને અશોચસ્તમ. કારણ કે અહીંયા બધા 12મા શ્લોકમાં કે હું, તું અને બધા હંમેશા હતા અને ભવિષ્યમાં પણ રહેવાના છે. એટલે કે આત્મા નિત્ય છે. જે નિત્ય છે તો શોક હોઈ શકે નહીં. ભીષ્મ પિતામહ વગેરે તું શોક કરે છે તો તારું બધા ઉપાધિ છે, અનાત્મા છે, એ અનાત્મા તો જવાવાળા છે. માટે પણ શોકની યોગ્ય નથી. આટલું જેટલા અંશે તને સ્પષ્ટ થશે એટલા અંશે આપણને પેલો શ્લોક સમજાશે. હવે આપણને તત્ર પ્રથમ આત્મા નિત્ય કેવી રીતે છે આપણને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. હવે કે છે 13મા શ્લોકમાં દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતે. ભગવાન સમજાવે છે દેહિનોસ્મિન યથા. દેહ દ્રષ્ટાંત દ્વારા બતાવે છે કે યથા જેવી રીતે દેહિનઃ જે પેલા શબ્દ છે દેહિનઃ અસ્મિન યથા દેહે, એટલે જેવી રીતે અસ્મિન દેહે દેહિનઃ એમ લેવું પડશે. અસ્મિન દેહે દેહિનઃ જે રીતે આ દેહમાં રહેલો દેહિન એટલે દેહમાં રહેલો દેહી, જે દેહને ધારણ કરે છે, તે જેનો દેહ છે તેને ધારણ કરે છે. એકવાર દેહી શું છે? કૌમારો યૌવનમ જરા. જે રીતે આ દેહમાં રહેલો દેહી કૌમાર એટલે બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા, જરા એટલે વૃદ્ધાવસ્થા જે રીતે પ્રાપ્ત કરે છે, ત્યાં એવું લખવું પડે કે જે રીતે એ પ્રાપ્ત કરે છે તે રીતે તથા દેહાંતર પ્રાપ્તિ, એ રીતે બીજા દેહની પણ પ્રાપ્તિ થવાની છે. જેમ એક દેહમાંથી
જોઈએ છીએ કે બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા અને વૃદ્ધાવસ્થા એવી તેની પ્રાપ્તિ થવાની છે. માટે ધીર તત્ર મુહ્યતિ, જે ખરેખર ધીર છે, જે વિવેકી છે, જે જ્ઞાની છે, એ ખરેખર મોહ પામતો નથી. મોહ ન મુહ્યતિ, મોહ પામતો નથી, માટે શોક પણ થતો નથી. એટલા માટે આગળ સાંભળે આપણે વિચારીએ કે યથા જે રીતે આ દેહમાં રહેલું દેહી એટલે હું, એ તો બહુ સ્પષ્ટ છે. કારણ કે દેહમાં હું કેમ કહું છું? કારણ કે બાલ્યાવસ્થા, ઉંમર અવસ્થા, બાળપણમાં આ બહુ સારું છે. મોટે ભાગે કોકને જ યાદ હશે, ખબર નહીં, એવું કહે છે કે 3 વર્ષ સુધી તમને જે કંઈ ઘટના ઘટી હોય એ યાદ નથી થતી બાળકને. નહીંતર તો વિચાર કરો કે આગળના જન્મ પણ યાદ રહેતો હોય, આ જન્મમાં પણ યાદ રહેતો હોય, તો આપણે તો શું થાય? સતત દોષારોપણ જ કરીએ, તે આમ કર્યું હતું, તે આમ કર્યું, તે આ કર્યું, તે. કારણ કે માણસ દોષારોપણ નથી થઈ શકતો નથી. પણ 3 વર્ષ સુધી આપણે યાદ નથી રહેતું. પણ જે બાલ્યાવસ્થામાં તોફાન કર્યા હોય, તોફાન કરતા પડ્યા, અને પછી નિશાની પણ થઈ ગયું શરીર ઉપર, કે પછી ક્યારેક કોઈને નાના હોય ને ચોકમાં કે આવી કરતા કે જેથી તોફાન કર્યા છે ને આમ કર્યા છે નહીં કરતા. એ કોણ કહે છે? જે હું કહે છે. હું નાનપણમાં આવું હતો કે આવી હતી, એટલે હું છે એ તો નિત્ય છે. એ તો કે ખબર પડે. જે હું એમ કે નાનપણમાં આવું હતું, યુવાવસ્થા તો અમારી જ હતી. હા, હું યુવાનમાં કેટલું બળ હતું, મેં કેવા કેવા સત્કાર્ય કર્યા છે, લોકોને ઉપયોગી થાય એવા કાર્ય કર્યા છે, અથવા તો ખાલી મજા જ કરવી છે. જે કંઈ હોય એ બધું બની ત્યાં છે મને. એટલે કે એક અવસ્થા બદલાય છે, બીજી અવસ્થામાં આવે છે, અને તે વૃદ્ધાવસ્થા આવશે કે જેની આવી છે એને પણ બધી ખબર છે કે અત્યારે શરીરની કયા પ્રકારની સ્થિતિ છે, મનની કયા પ્રકારની સ્થિતિ છે. પણ ત્યારે તમે જુઓ કે બાલ્યાવસ્થા છૂટી ગઈ તો ત્યારે કોઈને એવું થતું હશે, બાળક હોય તો કેવું સારું, એવું ખાલી કવિ કલ્પના કરે કે આ વૃદ્ધાવસ્થા કેમ આવી, બાળક હોય તો કેવું સારું. બાળક થાય ને બાળક તો રાહ જોતો હોય છે કે ક્યારે મોટો થયું. અને ઘણી વખત ઘણા છોકરાઓ તો નાના હોય તો દાદાને લોકો કરતા દાઢી, તો બધા દાઢી કરે કેમ કે હું યુવાન થઉં. એટલે બાલ્યાવસ્થા છૂટી જાય તો કોઈ દુઃખ નથી. યુવાવસ્થા આવે તો એવી રીતે જે વસ્તુ છૂટી જાય છે કે મારા હાથમાં નથી, એનું કોઈ શોધવાનું કારણ નથી. પણ એ બધામાં હું નિત્ય છું. મહત્વની વસ્તુ અહીંયા કહેવાની એ છે કે જેમ આત્મા નિત્ય છે, એના માટે આ દ્રષ્ટાંત આપે છે. જેમ હું આ બાલ્યાવસ્થા, યુવાવસ્થા કે વૃદ્ધાવસ્થા બધામાં હું છું, માટેની બધી જ ઘટનાઓ મને યાદ છે. જો ન હોય એકમાં તો આપણે ઘણી વખત કહીએ તમને ખબર છે કે કેવું થયું હતું, કેટલી વાતો કરે, પણ આપણને ત્યારે હતા જ નહીં. તો ઘણી વખત બે જણ વાત કરતા હોય આપણે ત્યારે ધ્યાન ન હોય તો આપણે કંટાળા આવે, અથવા તો તે કરે આપણે ધ્યાન નહોતા. જે એટલે કે ટૂંકમાં એ પરિસ્થિતિ વખતે આપણે હાજર ન હોઈએ તો આપણે કંઈ યાદ નથી રહેતું. એટલે જ્યારે હું બાલ્યાવસ્થા, યૌવનાવસ્થા કે વૃદ્ધાવસ્થા છે કહું છું, ત્યારે હું કેવું છું? નિત્ય છું. અને એ જ રીતે કે તથા દેહાંતર પ્રાપ્તિની રીતે જેને હું કહું છું ને તું જીવાત્મા પણ કેમ, તો પણ દેહાંતર પ્રાપ્તિ બીજો ધ્યેયને પ્રાપ્ત થવાનો છે. અને એક ધ્યેય છૂટી જાય તો બધાને શું વાંધો છે? નવા વસ્ત્રો મળશે. અમે વસ્ત્રો જીર્ણ થઈ ગયા છે માટે, પણ જીર્ણ ક્યાંથી હજી વ્યવસ્થામાં જતા રહે એનું શું આપણને નથી લાગતા. પણ એના માટે બધા જીર્ણ થયા છે માટે નવા વસ્ત્ર ધારણ કરશે. ભગવાન આગળ કહેવાના છે. એટલે ટૂંકમાં દેહાંતર પ્રાપ્તિની ધીર તત્ર મુહ્યતિ. ધીર એટલે શું? ધીમાન. તત્રેવ અયમ સતી ન મુહ્યતિ. જે ધીમાન છે તે કેમ? જેને આત્મા અનાત્માનો વિવેક છે, જેને આત્માનાત્મા વિવેક છે, જાણે છે કે આત્મા નિત્ય છે, અને જીવની દ્રષ્ટિ પણ જાણે છે કે એક દેહ પછી બીજો દેહ મળવાનો છે. જો જીવ જોઈએ તો પણ એ એવું તો જોતું જ નથી. કારણ કે એ તો જાણે છે કે આત્મા નિત્ય છે, અનાત્મા
મર્ત્ય છે, વિનાશને આધીન છે, વિકારી છે, માટે ધીર પુરુષ જાણે છે કે જે વિકારી છે એને તમે નિત્ય બનાવવા જાઓ તો ક્યાંથી થવાના હતા? ભલે એને વિશ્વામિત્રએ કીધું હું તને સ્વર્ગમાં સહદેવ મોકલીશ, કંઈ શક્ય જ નથી ને. ત્રિશંકુને સહદેવ મોકલવાની વાત કરી તો તરત જ ઇન્દ્રએ કહ્યું કે આ દેહધારી કોણ આવ્યું? એ અહીંયા દેહને ધારણ કરી આવી શકે નહીં. ગમે તેવા પુણ્ય કર્યા હોય તો આ દેહ છોડીને સ્વર્ગમાં જવાય. હવે ત્યારે કંઈક દશરથ રાજા રીતે ગયા હશે ખબર નથી, ઇન્દ્રને મદદ કરવા કે કટમાં પણ ગયા હતા ઇન્દ્રને મદદ કરવા. પણ એ વાર્તા છે, આ નિયમ છે કે દેહધારી જઈ શકે નહીં. અને પછી નવું સ્વર્ગ બનાવ્યું તો ત્રિશંકુને ટૂંકમાં જે અસત્ય છે, જે મૃત્યુને આધીન છે, અનાત્મા વિકારી છે, એના માટે આગ્રહ રાખવો. એ કોણ છે? મૂર્ખોસી, જે બાળક છે, જે મૂર્ખ છે એ જ કરશે. વિવેકી છે, ધીર પુરુષ છે, જે જ્ઞાની છે, ધીર પ્રાંતિથી ધીર, જેને જ્ઞાન છે એ ક્યારેય મોહ પામતો નથી. અને આગળ પણ હજી કહેવાના છે કે ધીર પુરુષ એ છે કે જે પરિસ્થિતિના પ્રભાવમાં આવતો નથી. એ ધીર છે, કારણ કે માણસ સામાન્ય પરિસ્થિતિમાં કચમચી જતો હોય છે. અરે આમાં શું કરીશ, મારાથી કેમ થશે, તરત જ ડરી જાય છે, નાસીપાસ થઈ જાય છે, એનું મન નિર્બળ બની જાય છે, કારણ કે પરિસ્થિતિ એને પ્રભાવિત કરી જાય છે. પણ નાની છે ધીર પુરુષ એ છે કે જે પ્રભાવિત થતો નથી, કારણ કે જાણે છે કે પરિસ્થિતિ આવીને જવા મળે છે, કાયમ રહેવા નથી. પછીના શ્લોકમાં કહેવાના છે એ કોણ છે? ધીર પુરુષ. બંને રીતે ધીર પુરુષના આત્માના વિવેક છે, માટે પણ શોક કરતો નથી, ન મુહ્યતી, મોહ પામતો નથી. મોહ એટલે શોક પામતો નથી, પણ કારણ કે આત્મનિત્ય છે. અને અર્જુન અશોચ્યા અનશોચસ્તમ, કારણ કે આત્મા અશોચ્ય છે, નિત્ય છે, અને અનાત્મા ક્યારે નિત્ય હોઈ શકે નહીં. આ સ્પષ્ટ કરવા માટે જ ભગવાન અહીંયા વિસ્તારથી પેલા ચાતુનાસમ કર્યું. હવે અહીંયા દ્રષ્ટાંત દ્વારા બતાવ્યું ભગવાને કે જેમ દેહની અનેક અવસ્થા, દેહી જાણે છે કે બધી દેહની અવસ્થા છે. દેહીનોસ્મિન યથા દેહ, જ્યાં દેહ મારા દેહી જાણે છે આ દેહની અવસ્થા છે. એટલું બધી અવસ્થાને જાણું છું અને પછી પણ મને દેહ મળવાનો છે. ધીર પુરુષના મોહ પામતો નથી. હવે આગળ આપણને કાલે સમજાવશે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યક્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો